સુરતના કામરેજમાં ધમધમતો બિયર બાર એન્ડ રેસ્ટોરન્ટ. ગુજરાતમાં છે દારૂબંધી. સુરતના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકફરિયાદના કેમેરામાં કઢાયો ધમધમતો બિયર બાર એન્ડ રેસ્ટોરન્ટ. જિજ્ઞેશ મેવાણીનું આંદોલન કચડવા માંગતા રાજકારણીઓને ચેલેન્જ ફેંકતો આ બિયર બાર મુંબઈ મહારાષ્ટ્રના બિયર બારોની યાદ તાજી કરાવે તેવો છે. સુરતના વાવ એસઆરપી કેમ્પની બાજુમાં જ મુખ્ય માર્ગ પર ખોલવાડ બ્રિજ નીચે ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ સમગ્ર ગેરકાયદેસર ધંધો વહીવટીય અને સ્થાનિક પોલીસની મહેરબાની હેઠળ ચાલે છે, જેના કારણે એક મોટું વણ વસૂલાત ચક્ર કાર્યરત હોવાની ગંભીર આશંકા વ્યક્ત થઈ છે. આ પરથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું નથી લાગતું. દારૂબંધી ધરાવતું ગુજરાત રાજ્ય તે પણ કામરેજ જેવા સંવેદનશીલ વિસ્તારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ અને તંત્રોનું મૌન કડક દારૂબંધી ધરાવતા ગુજરાત માટે શરમજનક બાબત કહેવાય. સ્થાનિક રહેવાસીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો મેન રોડ પર જ દારૂનું વેચાણ થાય છે તો પોલીસને દેખાતું કેમ નથી? શું બુટલેગરોને કોઈ મોટા અધિકારીનું સંરક્ષણ પ્રાપ્ત છે? ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોના આશીર્વાદથી નિર્ભયતાથી ચાલે છે? આનાથી સાબિત થાય છે કે સ્થાનિક પોલીસ કે તેના ઉપારીઓનો ભ્રષ્ટાચારી સહકાર વગર આ શક્ય નથી. રહેવાસીનો આક્ષેપ છે કે ઘણા સમયથી બુટલેગરો નિર્ભયતાથી કામ કરી રહ્યા છે. પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થવા પામતા મોટા પ્રમાણમાં ભરણ વસૂલાત થતી હોવાની ગંભીર શંકા જનમાનસમાં ઊભી થઈ છે. કહી શકાય કે વાવ એસઆરપી કેમ્પની નજીકનું એટલે કે સુરથા દ્રષ્ટિએ અત્યંત મહત્વનું, છતાં પણ દેખાદેખ દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપો તંત્રની કાર્યપદ્ધતિ ઉપર સીધો સવાલ ઊભો કરે છે. અહેવાલ દર્શનભાઈ, સુરત.